ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ગુજરાત પોલીસમાં ખાલી પડેલી 12,000થી વધુ જગ્યાઓ ભરવા માટેની આવતીકાલે 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક કસોટીનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ શારીરિક કસોટીનું આયોજન કર્યું છે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર આવતીકાલે 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે, જેની તમામ તૈયારીઓને એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતી પ્રક્રિયા યોજાનાર છે, જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન, છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે. આજરોજ એસપી મયુર ચાવડાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા બનાવેલા 384.61 મીટરના ગ્રાઉન્ડમાં ભરતીમાં આવનાર ઉમેદવારોએ તેના 25 મિનિટમાં 13 રાઉન્ડ લગાવીને 5,000 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે, જેમાં આવતીકાલે પ્રથમ દિવસે અંદાજિત 700 ઉમેદવારો આવનાર છે, બીજા દિવસ બાદ 1,200 અને ત્રીજા દિવસે 1,600 ઉમેદવારોની શારીરિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી માટે અધિકારીઓ અને પોલીસ કર્મીઓ થઈને કુલ 108 ગ્રાઉન્ડ માટે અને 35 ગ્રાઉન્ડ બહાર ફરજ બજાવનાર છે. અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ ઉપર હાજર રહેનાર છે. આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા સરદાર બેરેકમાં પણ તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.